હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે મરઘા પાલન। તો કેવી રીતે અલગ અલગ પ્રકારની મરઘીઓનું સંરક્ષણ કરવામાં આવે છે, એની દેખરેખ રાખવામાં આવે છે અને પછી એનું વેચાણ કરી અને યોગ્ય આર્થિક આવક મેળવવામાં આવે છે। તો મરઘીઓનો ઉછેર પણ બે હેતુઓ માટે કરવામાં આવે છે। તો એક જાતિની મરઘી છે જેને બ્રોઇલર કહેવામાં આવે છે, એનો ઉછેર એમાંથી વધારેમાં વધારે માંસની પ્રાપ્તિ થાય છે એટલા માટે કરવામાં આવે છે। અને એક લેયર જાતની મરઘી છે, એ વધારે ઈંડા આપે છે એટલા માટે તેનો ઉછેર કરવામાં આવે છે। પછી અમુક દેશી મરઘી છે, ભારતીય મરઘી, એનું નામ છે એસીલ। વિદેશી મરઘી જેને પરદેશી મરઘી કહેવામાં આવે છે, એનું નામ આપેલું છે લેઘોર્ન। આ બંનેનું સંકરણ કરવામાં આવે અને જે નવી જાતિ પ્રાપ્ત થાય છે તેમાં કેવા લક્ષણો જોવા મળે છે તે નીચે આપેલા છે। તો કે એક તો એની બચ્ચાની સંખ્યા વધી જશે અને જે ઈંડા આપશે એની ગુણવત્તા સારી હશે, વધારે પ્રમાણમાં માંસનું ઉત્પાદન કરશે અને માંસના હેતુ માટે નાના કદના બ્રોઇલર છે એને ઉછેરવામાં આવે છે, યોગ્ય આહાર આપવામાં આવે છે। જ્યારે તે મોટા થશે એટલે એ વધારે પ્રમાણમાં એને અંદરથી આપણને માંસની પ્રાપ્તિ થાય છે અને એનું વેચાણ પણ વધુ થશે। પછી છે કે જે નવી જાત મળે છે તેનું ક્ષમતા કેવી હોય છે, તો કે વધારેમાં વધારે તે ઠંડી છે, વધારેમાં વધારે તાપમાન છે ઉનાળામાં તે સહન કરી શકે છે। એનો સાર સંભાળ રાખવા માટે ઓછા ખર્ચની જરૂરિયાત પડે છે અને આપણે ધ્યાન શું રાખવું પડે આમાં કે જો કોઈ ખેતરની આડ પેદાશ એટલે કે ખેતરનો વધારાનો કચરો છે એવું જો મરઘાને ખવડાવવામાં આવે તો તે યોગ્ય રીતે ઈંડા આપી શકતું નથી અથવા તો યોગ્ય રીતે એના અંદરથી માંસની પ્રાપ્તિ થતી નથી। એટલે જ અહીં લખ્યું છે કે પક્ષીનું કદ ઘટે છે, એવો નકામો કચરો અથવા રેસાવાળો કચરો એને ખવડાવવામાં આવતો નથી। અહીંયા તમને બે ઉદાહરણના ચિત્ર આપી દીધેલા છે, એસીલ છે દેશી જાતિ આપણે અને લેઘોર્ન વિદેશી જાતિ છે તે। હવે ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન છે, તો વધારેમાં વધારે ઈંડા અને બ્રોઇલરના મરઘીમાંથી માંસનું ઉત્પાદન થાય એ માટે એની યોગ્ય સફાઈ રાખવી પડે છે। લેયર છે તો એનો પણ અલગ આહાર આપવામાં આવે છે, બ્રોઇલર મરઘી છે તો એને પણ અલગ આહાર આપવામાં આવે છે। એનું જે નિવાસ સ્થાન છે ત્યાં આજુબાજુ રાસાયણિક જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે જેથી અલગ અલગ પ્રકારના કીટકો ત્યાં ન આવે, મરઘાઓને પણ યોગ્ય જે બેક્ટેરિયા અને વાયરસથી રોગ ન થાય એ માટે એની અંદર પણ રસીઓ મૂકવામાં આવે છે અને એને જે આહાર આપવામાં આવે છે એ કેવો હોય છે, તો કે પ્રોટીન સમૃદ્ધ આહાર હોય છે જેની અંદર વિટામિન એ અને કેની માત્રા કેવી હોય છે વધારે અને પર્યાપ્ત ચરબીવાળો આહાર પણ તેમને આપવામાં આવે છે જેથી તેનું કદ છે એમાં વધારો થાય છે, તે મોટા થાય છે, એનું વજન વધે છે, વધારે વજન વધે તો માંસનું પ્રમાણ પણ એમાંથી વધારે પ્રાપ્ત થાય છે એટલા માટે। તો આશા રાખું તમને બધું સમજાઈ ગયું હશે। અહીંયા પ્રશ્નો છે એ તમારા હોમવર્કમાં લખવાનું છે। હવે આવતા લેક્ચરમાં આપણે જોશું કે મત્સ્ય ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે।